માતાજીના સર્વે વહાલા ભક્તોનું માતાજીના આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. દેશ દેવી માં આશાપુરાના પરચાની જો વાત કરીએ તો માતાજીના પરચાનો કોઈ અંત આવી શકે એમ નથી, કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસથી જે ભક્તો માતાજીનું સ્મરણ કરે એને માતાજી જરૂર આશીર્વાદ આપે છે અને સાથે એમની આશા પણ પૂરી કરે છે. માતાજીના પરચા ફક્ત કચ્છ ગુજરાત જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં માતાજીના ચમત્કારનો ડંકો વાગી રહ્યો છે અને માતાજીએ હજારો પરચાઓ પૂરા પાડ્યા છે. એવો જ માનો પરચો માતાજીના પરમ ભક્ત એવા ભાઈ શ્રી હસમુખભાઈને મળ્યો છે, જે હું અહીંયા પ્રસ્તુત કરીશ. કચ્છના રણની નજીક આવેલું એક નાનું અને શાંત ગામ હતું, જે ગામનું નામ રણકુંડ હતું. ગામ એવું હતું કે સાંજ પડતા જ પવનના અવાજ સિવાય બીજું કશું જ ત્યાં સંભળાય નહીં, એવું શાંત ત્યાં ગામ હતું. અને એ ગામમાં ભાઈ શ્રી હસમુખભાઈ રહેતા હતા. એમની ઉંમર અંદાજે 50 વર્ષની હતી. ચહેરા પર સાદગી અને આંખો પણ એક અજાણ્યો ભાર હતો. હસમુખભાઈ પાસે ન કંઈ મોટો ધંધો હતો કે ન કંઈ બહુ પૈસા, પણ એક વસ્તુ હતી જે એમને હંમેશા જીવંત રાખતી, એ હતી આશાપુરા માતાજી પર તેમનો અખૂટ વિશ્વાસ. હસમુખભાઈ રોજ સવારે 4 વાગે ઉઠી જતા અને ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવી અને આંખ બંધ કરી માતાજી સામે એક જ શબ્દ બોલતા કે માં, આજનો દિવસ તમે સંભાળી લેજો. ઘરમાં પત્ની જેમનું નામ સુમિત્રાબેન અને એક દીકરી હતી જેમનું નામ નિર્જા હતું. એમનું પણ જીવન સાદું હતું, પણ એમના જીવનમાં સુખ લાંબુ ટક્યું નહીં. એક દિવસ હસમુખભાઈ ખેતરમાં કામ કરતા હતા, ત્યાં અચાનક એમને ચક્કર આવ્યા અને જમીન પર પડી ગયા. ગામના લોકો દોડ્યા, પાણી છાંટ્યું અને થોડીક વાર પછી હસમુખભાઈને હોશ આવ્યો, પણ એ દિવસથી શરીર એમનો સાથ આપતું બંધ થઈ ગયું. શહેરના મોટા મોટા ડૉક્ટરો પાસે ગયા અને એમાં રિપોર્ટ આવ્યા. ડૉક્ટરે શાંતિથી કહ્યું કે શરીરમાં અંદરથી કંઈક ખોટું વધી રહ્યું છે. હવે સમય બહુ મહત્ત્વનો છે. ગંભીર બીમારી જેવું કોઈ સંકેત મળી રહ્યા છે. સુમિત્રાબેનના હાથમાંથી પણ રિપોર્ટ પડી ગયા. નિર્જાની આંખોમાં પણ ડર છલકાયો, પણ હસમુખભાઈ તો શાંત જ રહ્યા. એમણે માત્ર એટલું જ કહ્યું કે માતાજી પર વિશ્વાસ રાખો અને મા પર છોડો. દિવસો પસાર થતા ગયા, દવાઓ ચાલુ રહી, પૈસાઓ પણ હવે ખૂટવા લાગ્યા અને એક દિવસ એક રાત્રે દીવો પ્રગટાવતા હસમુખભાઈના હાથ કાંપી ઉઠ્યા અને અચાનક દીવો પણ બુઝાઈ ગયો. ફરી દીવો પ્રગટાવ્યો તો ફરી પણ દીવો બુઝાઈ ગયો. સુમિત્રાબેન બોલી ઉઠ્યા કે આ કંઈ સારું સંકેત નથી. અને એ રાત્રે હસમુખભાઈને પણ ઊંઘ આવી નહીં. મનમાં પ્રશ્ન હતા અને એમના દિલમાં અંધકાર હતો. રાતના છેલ્લા પહોરે આંખ લાગી અને હસમુખભાઈને એક અદૃશ્ય સપનું આવ્યું. અને સપનામાં રણનો વિશાળ વિસ્તાર અને ઘોર અંધારું, પગ ચાલે નહીં પણ રસ્તો દેખાતો નથી. અચાનક દૂર એક ઘંટડીનો અવાજ આવ્યો અને જેમ એ આગળ વધ્યા તેમ પ્રકાશ વધતો ગયો અને ત્યાં જ એક અદૃશ્ય શક્તિનું દિવ્ય સ્વરૂપ, લાલ ચૂંદડી, તેજસ્વી આંખો અને કરુણામય અવાજ સાથે એ બોલી ઉઠ્યા કે હસમુખ, તું ડર્યો છે? તો હસમુખભાઈ સપનામાં પણ એ રડી પડ્યા અને કહેવા લાગ્યા, માં, મને કંઈ નહીં પણ મારા પરિવારને બચાવી લો. માતાજીએ કહ્યું, શ્રદ્ધા ત્યારે સાચી જ્યારે બધું જ તૂટી જાય છતાંય વિશ્વાસ રહે. અને એક હાથમાં એક રાખોડી માટી આપી. આ ભૂલશો નહીં એમ કહ્યું અને સપનું તૂટી ગયું. સવારે હસમુખભાઈ ગભરાયેલા હતા, પણ હૃદયમાં અજીબ શાંતિ હતી, કેમ કે એમને ગઈ રાત્રે માતાજીનું સપનું આવેલ જે એમને સાક્ષાત શાંતિની અનુભૂતિ કરાવતું હતું. એ જ દિવસે ગામના બહાર એક જૂનું માતાજીનું સ્થાન હતું, જ્યાં વર્ષોથી કોઈ જતું નહોતું. તે મંદિર બંધ હતું. હસમુખભાઈ ત્યાં ગયા. મંદિર તૂટેલું હતું, દીવો બુઝાયેલો હતો. એમણે સૌ પ્રથમ ત્યાં જઈને મંદિરની સાફ સફાઈ કરી, દીવો પ્રગટાવ્યો અને સપનાની જે રાખોડી માટી હતી ને તે તેમને ત્યાંથી લઈ અને માતાજીને અર્પણ કરી, કેમ કે માતાજીએ એમને સપનામાં કહ્યું હતું કે એ રખોડી માટી તું મારા મંદિર પર લઈ આવજે.
અને એ માતાજીને રખોડી માટી આપીને પાછા ઘરે આવ્યા. હસમુખભાઈને પહેલી વખત રાત્રે શાંતિથી ઊંઘ આવી અને બીજે દિવસે પણ શરીરમાં હળવાશ લાગી. દિવસે દિવસે એમની તબિયત સુધરતી ગઈ અને તે પાછા ડૉક્ટરનો રિપોર્ટ બતાવવા ગયા. અહીંયા ડૉક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને ડૉક્ટરોએ કહ્યું, આ શું? આ તો સમજમાં ના આવે એવું બધું થઈ રહ્યું છે. આંખે દેખાયેલો પરચો સુમિત્રાબેનને મળ્યો. સુમિત્રાબેન મંદિરે જઈને રડી પડ્યા. નિર્જાને હાથ જોડીને બોલી, નિર્જા પણ માતાજી સામે હાથ જોડીને બોલી, માં, તમે સાચેમાં સંભાળો છો. હસમુખભાઈ પણ હવે રોજ તે જૂના મંદિરે જતા. ધીમે ધીમે ગામના લોકો પણ એ મંદિરે આવવા લાગ્યા. ત્યાં જઈને માતાજીને દરરોજ દીવો કરતા. આજે પણ એ રણકુંડ ગામમાં જે ભાઈ શ્રી હસમુખભાઈને પરચો મળ્યો છે એ જીવંત સ્થાન છે. ત્યાં પણ માતાજીનો આજે સતત દીવો બળે છે. હસમુખભાઈ પણ કહે છે કે માતાજી રોગ નથી કાઢતા, એ તો ડર કાઢે છે અને ડર ગયા પછી જીવન પોતે જ સાચે સાજું થઈ જાય છે. આ પરચો શ્રી હસમુખભાઈને માતાજીની અસીમ કૃપાથી મળ્યો છે. તો આપ સર્વેને આ પરચો કેવો લાગ્યો આપ જરૂરથી કમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો. અને હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી શબ્દોમાં લખીને પરચો મને મોકલ્યો અને માતાજીની કૃપાથી મેં પરચો અહીંયા પ્રસ્તુત કર્યો. અને બીજા પણ મિત્રો પાસે કોઈ પરચો હોય તો જરૂર કમેન્ટમાં જણાવજો. તમારો પણ પરચો પ્રસ્તુત કરવામાં આવશે. ધન્યવાદ, આભાર, જય માતાજી.